બોલો ખેડૂત મિત્ર, આપને શું પૂછવાનું છે? આપણી પર્સનલ ઓળખાણ નહીં આપતા, યુટ્યુબમાં આપણે મૂકતા હોય છે. બોલો. આપણે મારી પત્નીને જમીન છે એના પિતૃ પક્ષથી હા, વારસાઈ કરાવી છોકરાનું નામ અલગ અલગ થાય છે, મારું અને એના ફાધરનું. એમાં વાઇફ ઓફ કરાવવાનું હોય. એના ફાધરનું નામ હોય ને ત્યાં જ્યારે વારસાઈ ચડાવો ત્યારે વાઇફ ઓફ લખાવી દેવાય. થઈ જાય, લિંક નો તૂટે ને એટલે. હવે નો થાય, ચડાવો ત્યારે કરાય. હજી ચડાવવાનું બાકી છે. હા, તો ત્યારે વાઇફ ઓફ કરી નાખો, મેરેજ સર્ટિફિકેટ રજૂ કરી દેજો સાથે. હા, હા. કેવડી ઉંમર છે તમારી? 50 ની ઉપરની હોય તો મેરેજ સર્ટિફિકેટ જરૂર નથી. 50 વર્ષ થયા. 50 થયા ને, મેરેજ સર્ટિફિકેટ વગર ચડાવી દેશે એફિડેવિટના આધારે. હા, હા, કાચું ઈ વખતે પેલા સાંભળી લ્યો બરાબર. હા, એના બાપુજીમાં એટલે તમારા સસરામાં જ્યારે એ વારસાઈ ચડાવે હા, હા. ત્યારે જ્યારે વારસાઈ આંબો બનાવે ને ત્યારે વારસાઈ આંબા વખતે જ બતાવી દેવાનું કે મેરિડ પુત્રી છે આ, એટલે એના પતિનું નામ આ છે, એટલે વાઇફ ઓફ આ છે, આંબામાં જ ચડી જાય એટલે દૂધે નવાઈ ગયા પછી હળંગ આયલું આવશે. હા, ભલે ભલે. હવે પૂછો, હવે રહી ગયો હોય જવાબ તો. ના ના, એક જ પ્રશ્ન તો છે. ભલે ભાઈ, આવજો. હા, ખેડૂત મિત્રો, જે લોકોને મારો કોન્ટેક્ટ કરવો છે એ લોકો સિસ્ટમ બરાબર સાંભળી લે કે સિસ્ટમ જે છે એ જ રીતે છે કે મને વોટ્સએપમાં પ્રશ્ન પૂછો, વોટ્સએપથી હું તમને જવાબ આપીશ. જે લોકો ડાયરેક્ટ ફોન કરે છે, આવા તંબુરાઓ માટે ખાસ આ સૂચના છે. તંબુરા, ગાંડા, આ બધા એટલા માટે કહું છું કે રોજના આવા ગાંડાઓના 10 ફોન આવે છે. તંબુરા સમજતા જ નથી કે ડાયરેક્ટ ફોન કરવાનો થતો નથી. ફરીને સૂચના આપું છું કે મને ડાયરેક્ટ ફોન કોઈ પણ સંજોગમાં કરવાનો નથી. કેટલાક નમૂનાઓ તો એવા હોય છે, આ ત્રીજું વિશ્લેષણ, કે નમૂનાઓ પાછો વોટ્સએપ કરીને પાછો ફોન કરે, થયું તો એક ને એક જ બે. તો વોટ્સએપ કરીને ફોન કરવાનો થતો નથી. તમને વોટ્સએપનો જવાબ ન મળ્યો તો પાછો વોટ્સએપ કરો, રિમાઇન્ડર કરો. જેમ સરકારી ખાતામાં કામ નહોતું કેમ રિમાઇન્ડર કરો? આ સરકારી ખાતું નથી, હું તમને જવાબ આપું છું, પણ ડાયરેક્ટ ફોન કરીને હેરાન કરો નહીં. મને જે રીતે હેરાન કરો છો ને એ રીતે સરકારી ખાતામાં હેરાન કરતા હશો ને એટલે જ તમારા કામ થતા નથી. 50% કેસ તો આવા તંબુરાઓના આટલે જ અટકતા હોય છે કે ખોટું માથું ખાતા હોય એટલે સામેવાળો મૂકી દે એક બાજુ. જેમ હું કંટાળી જાઉં છું તો ઓફિસરો કંટાળી જાય ને પછી. તો આવી લોકો વ્યક્તિઓ ખાસ સમજે કે ડાયરેક્ટ ફોન ન કરે. રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના આંકડાઓ ઘણી વખત હું આપતો ગયો છું કે મારા મોબાઈલ નંબરના પ્રથમ આંકડા જે છે 9898 છે. ચાલો 4 આંકડા આપી દીધા, બીજા આંકડા શોધતા રહો. એકી સાથે એટલે નહીં આપું કે તમારા જ્ઞાનમાં વધારો થશે ને તમારે ખોટા પ્રશ્નો પણ નહીં પૂછવા પડે.